નમસ્કાર. ચાલો આજે આપણે શિક્ષણ જગતના એક એવા પાવરફુલ ટૂલ વિશે વાત કરીએ જે દરેક શિક્ષક માટે એક માસ્ટર કી જેવું કામ કરે છે. એ છે બ્લૂમનું વર્ગીકરણ. તો ચાલો શરૂઆત જ એકદમ મૂળભૂત સવાલથી કરીએ. જ્યારે આપણે ક્લાસમાં ભણાવવા માટે કોઈ હેતુ નક્કી કરીએ તો એ કેટલો સ્પષ્ટ હોવો જોઈએ? એને માપી કેવી રીતે શકાય? આ સવાલ આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. અને બસ આ જ સવાલનો જવાબ આપણને લઈ જાય છે શિક્ષણની એ માસ્ટર કી તરફ, જે શીખવાની આખી પ્રોસેસને એકદમ નવી રીતે જોવામાં મદદ કરે છે. વાત છે 1956ની, જ્યારે ડૉક્ટર બેન્જામિન બ્લૂમ નામના એક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકે આ જ સવાલનો જવાબ શોધવાનું બીડું ઉઠાવ્યું. એમણે શિક્ષણના હેતુઓને વ્યવસ્થિત કરવા માટે એક ફ્રેમવર્ક બનાવ્યું. અને એમના કામમાંથી જે માળખું બન્યું એ જ આજે બ્લૂમ્સ ટેક્સોનોમી એટલે કે બ્લૂમના વર્ગીકરણ તરીકે ઓળખાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જે શૈક્ષણિક હેતુઓને સહેલાથી અઘરાના ક્રમમાં ગોઠવે છે. તો આખરે આ વર્ગીકરણ છે શું? ચાલો એની રચના અને એના મુખ્ય ભાગોને જરા નજીકથી જોઈએ, જે આપણને શીખવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજવામાં મદદ કરશે. જો બ્લૂમે શીખવાના 3 મુખ્ય ક્ષેત્રો પાડી દીધા. પહેલું છે જ્ઞાનાત્મક, એટલે કે આપણું વિચારવાનું કામ, આપણું મગજ. બીજું છે ભાવાત્મક, જે આપણી લાગણીઓ અને આપણા એટીટ્યૂડ સાથે જોડાયેલું છે. અને ત્રીજું ક્રિયાત્મક, એટલે કે આપણા શારીરિક કૌશલ્યો, જેમ કે સાયકલ ચલાવવી કે ચિત્ર દોરવો. હવે આ ત્રણેયમાંથી જે જ્ઞાનાત્મક ક્ષેત્ર છે ને, એ સૌથી વધારે જાણીતું છે અને સૌથી વધુ વપરાય પણ છે, કેમ કે એ સીધું જ આપણા બૌદ્ધિક કૌશલ્ય સાથે જોડાયેલું છે. તો ચાલો એમાં જરા ઊંડા ઉતરીએ. આ જ્ઞાનાત્મક ક્ષેત્રને એક પિરામિડની જેમ સમજવામાં આવે છે, જેના 6 સ્ટેપ્સ છે. આપણે એકદમ પાયાથી શરૂ કરીને ટોચ સુધી જઈશું. અને હા, આ ક્રમ બહુ જ મહત્વનો છે, કારણ કે દરેક ઉપરનું સ્ટેપ નીચેના સ્ટેપ પર બનેલું છે. પિરામિડનો પાયો છે યાદ રાખવું. અહીં બસ માહિતી અને તથ્યોને મગજમાં સ્ટોર કરવાની વાત છે. દાખલા તરીકે, ભારતની રાજધાની દિલ્હી છે. આ હકીકતને બસ યાદ રાખી લેવી. તો ક્લાસરૂમમાં આ લેવલ કેવી રીતે ચેક કરવું? બસ એવા સવાલો પૂછવાના જેમાં વ્યાખ્યાયિત કરો, યાદી બનાવો કે આનું નામ શું છે જેવા શબ્દો આવે. હવે બીજું સ્ટેપ છે સમજવું. અહીં ગોખણપટ્ટીથી આગળ વધવાની વાત છે. એટલે કે જે યાદ રાખ્યું છે એને પોતાના શબ્દોમાં સમજાવી શકવું. જેમ કે ખાલી રાજધાનીનું નામ યાદ રાખવાને બદલે કોઈ પૂછે તો સમજાવી શકવું કે રાજધાની હોવાનો મતલબ શું છે. આ લેવલ ચેક કરવા માટે વર્ણન કરો, આના પર ચર્ચા કરો કે આનું મતલબ સમજાવો જેવા શબ્દો બહુ કામ લાગે છે. ત્રીજું લેવલ છે લાગુ કરવું. અહીંથી જ જ્ઞાન ખરા અર્થમાં ઉપયોગી બને છે. મતલબ કે જે શીખ્યા છીએ એનો કોઈ નવી જ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. જેમ કે ગણિતમાં સરવાળા બાદબાકી શીખ્યા પછી દુકાનમાં હિસાબ કરવા માટે એનો ઉપયોગ કરવો. આના માટેના એક્શન વર્ડ્સ પણ એકદમ પ્રેક્ટિકલ છે. ઉકેલો, આનો ઉપયોગ કરો કે પછી આનો અમલ કરીને બતાવો. ચોથું લેવલ વિશ્લેષણ કરવું. અહીંથી ખરી બૌદ્ધિક કસરત શરૂ થાય છે. અહીં આપણે કોઈ પણ માહિતીના ટુકડે-ટુકડા કરીને એની વચ્ચે શું સંબંધ છે એ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ ઐતિહાસિક ઘટનાના કારણોનું વિશ્લેષણ કરવું. અને આના માટે સરખામણી કરો, બંને વચ્ચેનો તફાવત શોધો જેવા ક્રિયાપદો વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. પાંચમું લેવલ છે મૂલ્યાંકન કરવું. એટલે કે કોઈપણ વાત પર પોતાનો અભિપ્રાય આપવો, પણ પુરાવા અને તર્કના આધારે. જેમ કે કોઈ નિર્ણય સાચો છે કે ખોટું એ કારણો સાથે સમજાવવું. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. 2001માં આ આખા વર્ગીકરણને રિવાઇઝ કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે પહેલા જે શબ્દો સંજ્ઞા હતા એને હવે ક્રિયાપદ બનાવી દેવાયા. કેમ? કારણ કે શીખવું એ એક પ્રોસેસ છે, એક ક્રિયા છે. અને સૌથી મોટો ફેરફાર ટોચ પર થયો. છેલ્લા 2 લેવલની અદલાબદલી થઈ ગઈ. હવે સર્જન ટોચ પર છે. કારણ કે કોઈ નવી વસ્તુ બનાવવી એ જ્ઞાનનો સૌથી ઊંચો ઉપયોગ ગણાય છે. પરીક્ષા માટે આ ફેરફાર ખાસ યાદ રાખજો. અને પિરામિડની ટોચ સર્જન કરવું. આ સૌથી ઊંચું લેવલ છે. અહીં આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાનો ઉપયોગ કરીને કંઈક એકદમ નવું, એકદમ મૌલિક બનાવીએ છીએ. પછી ભલે એ એક કવિતા હોય,
કોઈ વૈજ્ઞાનિક મોડલ હોય કે કોઈ સમસ્યાનો નવો ઉકેલ હોય. તો આ તો થઈ જ્ઞાનાત્મક ક્ષેત્રની વાત. પણ બ્લૂમનું માળખું અહીં પૂરું નથી થતું. ચાલો બાકીના 2 ક્ષેત્રો પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. ભાવાત્મક ક્ષેત્ર, જે આપણી લાગણીઓ, મૂલ્યો અને વલણ સાથે જોડાયેલું છે. અને બીજું છે ક્રિયાત્મક ક્ષેત્ર, જે શારીરિક કૌશલ્યો એટલે કે હાથ-પગની આવડત સાથે જોડાયેલું છે. અને હા, જ્ઞાનાત્મક ક્ષેત્રની જેમ જ આ બંનેમાં પણ સરળથી અઘરા સુધીના પોતાના અલગ-અલગ સ્ટેપ્સ હોય છે. સારું, તો આ બધી થિયરી જાણીને શું ફાયદો? એક શિક્ષક માટે આની શું અગત્યતા છે? આનું મહત્વ ઘણું છે. બ્લૂમનું વર્ગીકરણ આપણને સ્પષ્ટ શૈક્ષણિક હેતુઓ બનાવવામાં મદદ કરે છે. એનાથી આપણે એવા ટેસ્ટ બનાવી શકીએ જે ખાલી ઘોખણપટ્ટી નહીં પણ વિદ્યાર્થીની સાચી સમજ ચકાસે. આપણે સારા પ્રશ્નો પૂછી શકીએ છીએ. અને હા, ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તો આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ આખી ચર્ચા પછી હવે સવાલ એ ઊભો થાય છે કે આપણે આપણા વર્ગખંડોમાં શીખવાની પ્રક્રિયાને કેવી રીતે માત્ર યાદ રાખવાથી ઉપર લઈ જઈને સર્જન સુધી પહોંચાડી શકીએ? આના પર જરૂર વિચારજો.